જાફરાબાદ તાલુકામાં છેલ્લા 2 દિવસમાં 3 બાળ સિંહના મૃત્યુ થતાં વન વિભાગ ખળભળી ઉઠ્યું હતું. અગાઉ જય અને વીરુની જોડી હતી, તેનું પણ મૃત્યુ થયું હતું. આજે આ ટપોટપ સિંહના મૃત્યુ થયા, ત્યારબાદ તેના 6 સેમ્પલ લેવામાં આવ્યા. જાફરાબાદ તાલુકો છે, ત્યાં કાગવદર ગામની સીમમાં જે સિંહ બાળ મૃત્યુ થયું છે એ 2 દિવસ પહેલા 2 અને આજે કુલ 3 સિંહ બાળના મૃત્યુના સમાચાર મળ્યા. એ ખૂબ દુઃખદ છે. અને ત્યાં એ વિસ્તારમાં, જાફરાબાદ વિસ્તારમાંથી અત્યારે લગભગ 3 જેટલા સિંહણ અને 6 જેટલા બચ્ચાઓ છે એને આઇસોલેશન કરી અને એના બ્લડ સેમ્પલ અને બાકીની તપાસ છે એને નિદાન કરવા માટે અત્યારે આઇસોલેશન કર્યા છે. જુનાગઢના વેટરનરી કોલેજના ડૉક્ટરોથી લઈને સ્થાનિક અમારા જે વન વિભાગના રેસ્ક્યુ સેન્ટરના ડૉક્ટરો અત્યારે તપાસ કરી રહ્યા છે. રેવન્યુ વિસ્તારમાં જે આ સિંહ બાળના મૃત્યુ થયા છે, શેત્રુંજી ડિવિઝન છે એના અને જુનાગઢ સર્કલના CCFથી લઈ અને બાકીના અધિકારીઓ અને ફિલ્ડનો સ્ટાફ છે એ આ જે 3 સિંહ બાળના મૃત્યુ થયા એ વિસ્તારની અંદર અને અન્ય વિસ્તારોમાં પણ કયા પ્રકારે શું કારણ છે એના માટે અત્યારે તપાસ કરી રહ્યા છે. એ અહેવાલ આવ્યા પછી ખબર પડે કે એનું મૃત્યુ છે કયા કારણસર થયું છે. આ 3 સિંહ બાળના મૃત્યુ માટે રાજ્ય સરકાર ખૂબ ચિંતિત છે. વન વિભાગના અધિકારીઓને મેં કીધું છે કે આપણે એની દરેક જગ્યાએ તપાસ કરી અને આ જે અત્યારે આઇસોલેશન છે એમાં રિપોર્ટ આવ્યા પછી ખબર પડે તો કોઈ અત્યારની આ જે સિઝન છે એમાં ઘણી વખત પશુઓ અને બીજા પશુઓમાં પણ કંઈ ને કંઈ રોગ આવતા હોય છે. એવા કોઈ રોગના કારણે થયું છે, કોઈ વાયરસના કારણે થયું છે કે કોઈ અન્ય ખામી હતી, કારણ હતું, એ કારણ મળ્યા પછી ખ્યાલ આવે. પણ આ અત્યારની જે વિગત છે એના પ્રમાણે જાફરાબાદ તાલુકાના આ વિસ્તારમાં જ જે રેવન્યુ વિસ્તાર છે ત્યાં આ 3 બાળ જે સિંહ બાળ છે એનું મૃત્યુ થયું છે.